તો જામનગરમાં ગોપાલ ઇટાલિયા પર જે જૂતું ફેંકવામાં આવ્યું હતું તે મામલે રાજનીતિ તેજ થઈ છે, જેમાં કોંગ્રેસ કાર્યકર છત્રપાલસિંહ દ્વારા જૂતું ફેંકવામાં આવ્યું હોવાનો ખુલાસો થયો છે। આ જૂતા કાંડ બાદ કોંગ્રેસના શહેર પ્રમુખની પ્રતિક્રિયા સામે આવી છે અને કહ્યું છે કે જૂતા કાંડમાં ક્યાંય કોંગ્રેસનો હાથ નથી। ગોપાલે કરેલા જૂના વ્યવહારનો બદલો હોઈ શકે છે। છત્રપાલસિંહ સાથે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોનો ફોટો વાયરલ થયો છે, જો કે આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્લોટ રચાયો હોઈ શકે છે તેવું નિવેદન કોંગ્રેસ તરફથી આવ્યું। આ બનાવ બાદ એમને એક વિડીયો વાયરલ કર્યો છે કે જે 2017 2 માર્ચે ગોપાલભાઈ ગૃહમંત્રી પૂર્વ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા ઉપર જૂતું ફેંક્યું હતું અને ક્યાંક ને ક્યાંક જે છત્રપાલભાઈ છે, હું પણ રાજપૂત સમાજમાંથી આવું છું, એ રાજપૂત સમાજની ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને ક્યાંક ને ક્યાંક એની લાગણી ત્યારે દુભાણી હશે અને એનો આક્રોશ ગઈકાલે જે ગોપાલભાઈ આવ્યા એની સામે એને ઉતાર્યો છે। 100% લોકશાહીમાં વિચારધારામાં બધા સાથે ક્યાંક ને ક્યાંક સંકળાયેલા હોય તો જે છત્રપાલભાઈ છે, કોંગ્રેસની વિચારધારા છે કે હોદ્દા ઉપર નથી, એ અમારા કાર્યકર્તા 100% છે અને આવે છે કાર્યક્રમમાં, એટલે કોઈ હોદ્દા ઉપર નથી, એ કાર્યકર્તા છે, રાજપૂત સમાજની સંસ્થાઓ સાથે જોડાયેલા છે અને એને વિડીયોમાં પણ કીધું છે કે મને જે આક્રોશ હતો એ ગોપાલભાઈ ઉપર કાલે ઉતાર્યો છે। વાત રહી કે કોંગ્રેસના નામ આવે છે તો આપના ધારાસભ્યો ભાઈ શ્રી હેમંતભાઈ સાથે પણ એના ફોટા વાયરલ છે, તો હું પણ એવું માનું છું ક્યાંક ને ક્યાંક ગોપાલભાઈની ઇટાલિયાની હેમંતભાઈએ સોપારી લીધી હોય આમાં, એ પણ બની શકે।